ગણતરી મોટી છે, બહુ ગણતરી. ઘણા એમ કહેતા હોય ને પૃથ્વીનો પ્રલય થઈ જાય ને આમ થઈ જાય ને તેમ થઈ જાય ને બધું ડટાઈ જાય ને આપણે બધા વ્યા જાવ, જરાય મુંજાતા નથી. 7 મન્વંતર બાકી છે, હજી તો આપણે વૈસગાડે પૂગ્યા. આ 7મો મન્વંતર હાલે અત્યારે. વૈવસ્વત ને વૈવસ્વત મન્વંતર હાલે. હવે 8મો મન્વંતર આવશે ચાક્ષુર, સાવરણી, સરોચિત, સાવરણી. આ બધા મન્વંતરો આપેલા છે ભારતના ઋષિઓએ. આટલું આટલું આવશે, આટલું આટલું થાય. આ 350 400 વર્ષ પહેલા દેવાય પંડિતે લખ્યું ન આવીને ઊભું રહ્યું. વણજોતરિયા ગાડા હાલશે ને દાણો સીણો ગીણો વેસા હે ને પરીએ વેસા હે પાણી. આનું આવી ગયું બધું. આ દુનિયાને જગતના ભારતના ઋષિઓએ બહુ આપ્યું છે, બહુ આપ્યું. એ જે સંસ્કૃતમાં આપ્યું એને 15મા હોળમાં સૈકાના ભજનાનંદીઓએ હાવ ગામડાનો અભણ માણા સમજી શકે ને એ રીતે ભજનોના સ્વરની અંદર આપ્યું. મોટી મોટી જે વાતો સંસ્કૃતની, અતિ ગુહ્ય જ્ઞાન જે સંસ્કૃતનું, એને નાનામાં નાનો ગામડાનો માણા સમજી હગે ને એવું જો જ્ઞાન આપ્યું હોય તે 15મા હોળમાં સૈકાના ભજનાનંદીઓએ આપ્યું છે. પછી ગંગા સતી પાનબાઈ હોય, એ રૂપાંદે માલદેવ હોય, તોડાદે હોય, ખીમ સાહેબ, રવિ સાહેબ, ભાણ સાહેબ, કબીર સાહેબ, પરંપરા સંતો ખૂબ આપ્યું, ખૂબ આપ્યું. વિષ્ણુ રંસો મુનિ જાત સત્યવત્યામ પરાસરા ચાર વેદનું જેણે વિભાજન કર્યું. ચાર વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ચાર આપણા વેદ છે. સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ચાર એના ઉપવેદ છે. ધનુર્વેદ શસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, ગાંધર્વવેદ એટલે સંગીત, ગાંધર્વવેદ અને સ્થાપત્યવેદ બાંધકામ. ચાર વેદ છે, ચાર ઉપવેદ છે, 6 દર્શન છે, 18 પુરાણ છે, રામાયણ અને મહાભારત 2 ઇતિહાસ છે, યાજ્ઞવલ્ક શ્રુતિ, મનુશ્રુતિ આ બધી શ્રુતિઓ છે, ગીતા આદિ ગ્રંથો છે એ શ્રુતિઓ છે. આમ શ્રુતિ, શ્રુતિ, દર્શન, પુરાણ બહુ ભારતે આપ્યું છે, બહુ ભારતે આપ્યું છે જગતને. એમાંનું આ પુરાણ એ સોનક દેવી ભાગવત નામનું આ પુરાણ છે. એ ભક્તિ અને મુક્તિ બંને આપનારું છે. આ પુરાણના રચયિતા ભગવાન વેદવ્યાસ છે. રચયિતા છે એટલું જ નહીં, પણ આ પુરાણ ભગવાન વેદવ્યાસ છે સ્વયં પોતે આવી અને રાજા જન્મેજયને સંભળાવ્યું છે. સ્વયં તો શ્રાવયામાસ જન્મેજય ભૂપતિમ. જન્મેજય થોડીક ઓળખાણ આપી દઉં એટલે હવે પછીની જે કથાઓ આવે ને એમાં તમે સાંભળવાનો તમને આનંદ આવે. મહારાજા પાંડુ, પાંડુના પુત્ર અર્જુન, અર્જુનના દીકરા અભિમન્યુ, અભિમન્યુના દીકરા પરીક્ષિત અને પરીક્ષિતના દીકરા જન્મેજય. આ રાજા જન્મેજયને સંભળાવવા માટે થઈ અને ભગવાન વેદવ્યાસ બેઠા છે હસ્તિનાપુરની અંદર. શું કરવા સંભળાવે છે? હવેનો શ્લોક. પૂર્વમસ્ય પિતા રાજા પરીક્ષિત તક્ષકાહિના નવભિઃ દેવસે શ્રીમદ વેદવ્યાસ મુખાંબુજા
નવા યજ્ઞે સંપૂર્ણે પરીક્ષિતો ભૂપતિ દિવ્ય રૂપ ધરો દેવ્યા સાક્યમ તત્ક્ષણાદ. થોડા શ્લોકો આપણે લીધા. આનો અર્થ એવો થાય છે, ભગવાન વેદવ્યાસે આ પુરાણ પરીક્ષિત રાજાના મોક્ષ માટે થઈ અને એના પુત્ર જન્મે જઈને સંભળાવ્યું. પરીક્ષિત રાજાને શ્રાપ મળ્યો તો 7મે દિવસે તક્ષક નામનો નાગ કરડશે અને એ ઘટના ઘટી. આગળ કથા આવશે. પછી રાજા જન્મે દે સર્પ સત્ર કર્યું. બધા જ સર્પ યોનીને હોમી દેવાના. અને એ વખતે ભારતના એક ઋષિ આવી અને સર્પ સત્ર બંધ કરાયું. એ વાસુકી નાગનો ભાણેજ હતો, જગતકારુનો પુત્ર હતો. એને સર્પ સત્ર બંધ કરાયું. એ કથા આગળ આવશે ત્યારે લંબાવશું એને. આજે આપણે માતમમાં જઈએ. એટલે ટૂંકમાં ભગવાન વેદવ્યાસે આવી અને જન્મે દઈને કીધું શું કરે છે કે મારા પિતાને તક્ષક નામનો નાગ કરડો, બધા નાગોને હોમી દેવા, 9 નાગને હોમી દેવા. ભગવાન વેદવ્યાસ કે તારા બાપને, હું હાદી ભાષામાં કહું, એને તો સુંદર ભાષામાં કીધું છે. મારી ભાષા હાદી છે, મારું વાંચવું સાદું છે. હું ગામડાનો માણસ છું, ગામડા રીતે મામા વાંચું છું ને ગામડાનો માણસ સમજી જાય ને એ રીતે વાંચું છું. મને તમને તમારા કાન સુધી અને તમારા હૃદય સુધી વાતને પૂરેપૂરી સમજાવવાની નહીં તો હું કીધે જ રાખે. ભગવાન વેદવ્યાસ કે હું ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે કે તારા બાપને જેને માર્યો હોય એને તું યજ્ઞમાં હોમી દે અથવા તેને મારી નાખ તો તારા બાપને ગતિ થાય. બહુ સમજવા જેવી વાત છે. આપણા મગજમાં ઘણી વખત હું ઘર કરી ગયું હોય કે બાપના મારતને ન મારું ત્યાં સુધી મારા બાપને ગતિ ન થાય. એનામાંથી ઘણા બધા વેર ભાવનાઓ જાગી છે, ઘણા વેર લેવાના છે. ઇતિહાસ એનો સાક્ષી છે. ઘણી બધી વાર્તાઓ, ઘણી બધી કથાઓ એવી છે. પણ ભગવાન વેદવ્યાસ સ્પષ્ટ અહીં કહે છે કે તારા મૃત પામેલા બાપને અને તારા કર્મને શું લેવા દેવા? તું બાપના મારતરને મારી એથી એને ગતિ મળે હું ક્યાં લખ્યું? તારા પિતાને શું ગતિ આપવી હોય તો એની પાછળ તું સત્કાર્ય કર, તો સત્કાર્યના પૂર્ણના પ્રતાપે તારા પિતાને મુક્તિ મળે અને એ હું અપાવી દે. તારા પિતાની પાસે સત્કાર્ય કર અને સત્કાર્યના પ્રતાપે તારા પિતાને હું દેવલોકમાં જાતા હું તને દેખાડીશ કે જો જાય. નવમી દિવસે શ્રીમદ વેદ વ્યાસ મુખાંબુજા 9 દી તું દેવી ભાગવત ની કથા સાંભળ, 9 દી તું યજ્ઞ કર, ભગવતીની અંતરના ઊંડાણથી ભક્તિ કર, ખૂબ દાન પુણ્ય કર, તારા પિતાની પાછળ જેટલું થાય એટલું સત્કાર્ય કર. અને એ ભાગવત કહેવા માટે થઈને હું બેસીશ, તને ભાગવત સંભળાવી, તારા પિતા સાંભળશે અને તારા પિતાની ગતિ થાય. 9 દિવસનો યજ્ઞ પૂરો થયો. નવા યજ્ઞે સંપૂર્ણે પરીક્ષિતો ભૂપતિ દિવ્ય રૂપ ધરો દેવ્યા સાલોક્યમ તત્ક્ષણાતગા. 9 દિનો યજ્ઞ જ્યારે પૂરો થયો ત્યારે દિવ્ય રૂપ ધારણ કરીને રાજા પરીક્ષિત દેવતાઓના લોકની માલિકો જાતા હોય, સાલોક્ય મુક્તિને પ્રાપ્ત કર્યા હોય. અને ભગવાન વેદવ્યાસે કીધું જન્મે જઈને જો તારા પિતા જાય, એક શક્તિની કૃપાથી, ભગવતીની કૃપાથી, જગદંબાની કૃપાથી 9 દિવસનો તારો યજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ થયો છે અને તારા પિતાને સાલોક્ય મુક્તિ પ્રાપ્ત થઈ છે. સોનક મુનિને આટલી વાત જ્યારે સૂત પુરાણીએ કરી ત્યારે સૂત પુરાણીએ કીધું છે કે આના નિયમો શું સાંભળવાના, કઈ રીતે આ પુરાણ બેહાડાય, કઈ રીતે આ પુરાણ સંભળાય.
એટલે કીધું છે કે હે મુનિ, સાધનાના માર્ગે જવું હોય તો કોઈ ગુરુ કૃપા પ્રાપ્ત કરી અને જેણે સાધના કરી હોય એવા વ્યક્તિને મળી અને એક એક ઈંચવા શાસ્ત્રોક્ત રીતે તમારે આચરણ કરવું પડે. પણ તમારે જો ઉપાસના કરવી હોય, ભગવતીની ખુશીથી કૃપા પ્રાપ્ત કરવી હોય, ભગવતીને રાજી જ કરવા હોય, તમારો બીજો કોઈ હેતુ ન હોય, માની કૃપા સિવાય તમારું બીજું કોઈ લક્ષ્ય ન હોય, તો કોઈ નિયમની જરૂરિયાત નથી. કોઈ નિયમની નહીં. હું તો મારી કથામાં ઘણી વખત એમ કહું કે વાં પ્રવેશ દ્વારે બૂટ કાઢી અને ઘણા રિવાજ રાખ્યા હોય ને કે ત્યાં ચંપલ ઉતારી આવવાના. હું મારી કથામાં જાહેર કહું કે ત્યાં બૂટ કાઢી ચંપલ કાઢી અને કથામાં બેહવા આવીને પછી જીવ ત્યાં પગરખા પહેરી, એના કરતા પગરખા આપણી પહેરીએ શું વાંધો? ભલે ને ગોઠણે દબાવીને બેહાય, મજા આવે તો તમે ખુરશી ઉપર બેહો, મજા આવે સોફા ઉપર બેહો, મજા આવે એક ટાણું જમો, નો મજા આવે બે ટાણા જમો, નો મજા આવે ત્રણ ટાણા જમો. શરીરને હા એટલું ન જમવું કે નીંદર આવે. અહીંયા ભાગવત કહે છે, શાસ્ત્ર એમ કહે છે કે શાસ્ત્ર સાંભળવામાં ખલેલ પહોંચે એવું કાંઈ ન કરવું. સાંભળવું મહત્વનું છે. તમે કેમ સાંભળો છો, ક્યાં બે સાંભળો છો એ મહત્વનું નથી. ખાઈને સાંભળો છો કે ભૂખા સાંભળો છો, એક મહિનો સાંભળ્યો કે એક દી સાંભળ્યો. માસાનામ નિયો માત્ર દિનાનામ નિયમોપિન સદા સેવ્યમ દેવી ભાગવતમ નરેહી. કોઈ મહિનાનો બાદ નથી. માસાનામ આ મહિનામાં જ સાંભળવું ને આ મહિનામાં ન સાંભળવું એવો કોઈ બાદ નથી. દિનાનામ નિયમોપિન આ દિવસે જ સાંભળવું ને આ દિવસે જ ને એવો વેદવ્યાસ કે કોઈ નિયમ નથી. કોઈ પણ મહિનામાં સાંભળી શકો, કોઈ પણ ઋતુમાં સાંભળી શકો, કોઈ પણ દિવસની અંદર તમે દેવી ભાગવતની કથા કરી શકો. સદા સેવ્યમ દેવી ભાગવતમ. બસ શરત એટલી, બોલનારાને અને સાંભળનારાને બેયને શક્તિ ઉપર અતૂટ વિશ્વાસ હોવો જોઈએ, અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ. કથા સાંભળવા બધા આવે ને એટલે ખાલી કથાના જ ભાવથી એવું આવતા હોય એવું ન હોય. અમે તો આમ જોતા હોય ને, આમ બધી જગ્યાએ કથાઓ કરતા હોય, જોતા હોય, આવતા હોય, માણસ જાતા હોય, આવતો હોય. હૃદયના ભાવથી, માની ભક્તિથી, માને પ્રસન્ન કરવા માટે થઈ અને સાંભળનારો આવનારો વર્ગ હોય એના જેટલો સામો વ્યવહાર રોડવાવાળો હોય. બોલો, આમંત્રણ આવ્યું છે ને, કંકોત્રી આવી છે, કલાક થઈ આવી, એ વ્યવહાર રોડવા આવ્યા આવે કલાક. એક વર્ગ એવો છે કે એક જ આસને 9 દિવસ સુધી બેહી અને પોતે પોતાની ભક્તિ વ્યક્ત કરતા હોય, માનું અનુષ્ઠાન કરતા હોય. મારે અહીંયા બેસી અને મારે કથા સાંભળવી છે. એવા ઘણા દિવસ છે ત્યાં આવી અને કથા શરૂ થાય ને પહેલાં પોતાનું આસન ગ્રહણ અને એક જ આસને એક જ જગ્યાએ બેહી અને મામા એ કથા સાંભળતા હોય. તો આમાં ભગવાન વેદવ્યાસ કહે છે એવો કોઈ નિયમ નથી. ઉપાસનામાં આવો, હા ફરીવાર ચોખટ કરી દઉં, ઉપાસનામાં સાધનાના માર્ગે જવું હોય તો ગુરુની એમાં માહિતી મેળવવી પડે ને એક એક ઇંચ તમારે એ કેમ પ્રમાણે હાલવું પડે. સાધનાનો માર્ગ છે. ઉપાસનામાં ભગવતીની કૃપા, ભગવતીની દયા પ્રાપ્ત કરવી હોય તો કોઈ નીતિ નિયમની જરૂર નથી. થોડી વાર પણ સાંભળી શકાય, 9 દી પણ સાંભળી શકાય, 1 કલાક પણ સાંભળી શકાય. આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. 1 ઘડી આધી મેં પુનિયાદ. થોડીક ક્ષણો પણ સંભળાઈ જાય તો પણ ઘણું સહી પડે. હે દૂર હો
દહ પાપ રતા વિમુઢા મિત્રદ્રોહો વેદ નિંદકાચ હિંસારતા નાસ્તિક માર્ગ સક્તા નવા યજ્ઞે ન પુનંતિ તે કલો. બહુ અદભુત શ્લોક છે અને આ શ્લોકની અંદર એક અદભુત શબ્દ આવ્યો છે. ઘણી વખત આખા ગ્રંથમાં એક પ્રકરણ બહુ મજાનું હોય, આખા પ્રકરણમાં એક ફકરો બહુ મજાનો હોય જેને કોહિનૂર આપણે કહીએ. એક ફકરામાં એક લીટી બહુ મજાની હોય જેને આપણે અંડરલાઈન કરીએ, આ લીટી સાંભળ્યા જેવી છે. તો ઘણી વખત એક શ્લોકની અંદર એક શબ્દ અતિ મહત્વનો હોય અને અતિ મહત્વનો એક શબ્દ આવ્યો એના પણ થોડોક ભાર દઉં છું. એ દુર્દુદહ પાપ રતા વિમુઢા. કોઈ પાપનો આસક્ત થયેલો હોય, કોઈ પાપીમાં પાપી હોય, એટલે ટૂંકમાં પાપ રતા, હા પાપીમાં પાપી હોય, તે પણ જો દેવી ભાગવત સાંભળે તો પાપમાંથી મુક્ત થાય. વિમુઢા, મૂઢ. એક વખત માણા કઈ કરે ને ભૂલ કહેવાય, એને ભૂલ બીજી વખત કરે તે મૂર્ખ કહેવાય, અને એને ભૂલ ત્રીજી વખત કરે એટલે મૂઢ કહેવાય. મૂઢનો આટલો અર્થ છે. એના પછી ગામડામાં શબ્દ આવ્યો માથા મુંડલું. ઘણી વખત માદી ન કહેતા હોય કે બહુ ટકટક ન કરી માથા મુંડલું થઈ જાય. આ માથા મુંડલું છે ને મૂઢમાંથી આવ્યું. પહેલી વખત કરે ભૂલ, ફરી વાર કરે તો મૂર્ખાય, અને એને ભૂલ ત્રીજી વખત કરે, ચોથી વખત કરે એટલે મૂઢ જાણવો. એમાંય પાછો વિમુઢ, સારી રીતે મૂઢ થયેલો, એ પણ જો ભાગવત સાંભળે તો પાપમાંથી મુક્ત થાય છે. વેદ નિંદકાન, વચ્ચે એક શબ્દ મૂકી દઉં છું, હમણાં લઉં પાછો. વેદોની નિંદા કરનારો હોય એવો મનુષ્ય પણ જો દેવી ભાગવત સાંભળે તો સદગતિને પ્રાપ્ત થાય છે. હિંસારતા, હિંસા કરનારો હોય એવો પણ દેવી ભાગવતને સાંભળે તો પણ એની સુગતિ થાય છે. નાસ્તિક માર્ગ સક્તા, નાસ્તિક માર્ગ, ત્રણ માર્ગ નાસ્તિક આવ્યા: ચારવાક, જૈન અને બૌદ્ધ. નાસ્તિકના બે પ્રકાર છે. એક વેદમાં ન માનનારા પણ ઈશ્વરમાં માનતા હોય, ઈશ્વરમાં માનતા હોય, વેદમાં ન માનતા હોય, એવો નાસ્તિક માર્ગ તો જૈન. જૈન છે ઈશ્વરમાં માને, આત્મામાં માને, વેદમાં નથી માનતા, તો એને પણ એક નાસ્તિક કહે છે. બૌદ્ધ, બૌદ્ધ આત્માનો સ્વીકાર નથી કરતા અને પરમાત્માનો સ્વીકાર નથી કરતા. ત્રીજો ચારવાક. ચારવાકની એક પરંપરા હતી. એને કીધું પ્રત્યક્ષ પ્રમાણ, દેહ છે એ જ આત્મા છે, દેહ પૂરું થયા પછી પૂરું, કાંઈ છે નહીં. આવા ત્રણ મત આવ્યા: ચારવાક, જૈન, બૌદ્ધ. તો પણ એ પણ દેવી ભાગવત સાંભળે. હવે આની હારોહાર એક ચોથી વાતને ગણતરી કરી છે. હું અટક્યો તો એટલા માટે કારણ કે તમે એને હું બધા આ જિંદગી જીવીએ છીએ એમાં આ બધા આ વસ્તુથી આપણે બંધાયેલા હોય એટલે અટકી અને મેં આગળની વાત લીધી છે. બીજા બધાએ વર્ણન કરી દીધા: પાપ રતા, વિમુઢા, વેદ નિંદકા, હિંસા રતા, નાસ્તિક માર્ગ આસક્તા. આ બધા શુદ્ધ થઈ જાય. આની હારવાર ચોથી વ્યક્તિને ગણી છે, નીચે મિત્ર દ્રોહા. કોઈને મિત્ર બનાવી અને પછી એનો દ્રોહ કરે એનું પ્રાયશ્ચિત કોઈ શાસ્ત્રમાં નથી. દેવી ભાગવત એને સાંભળવું પડે તો જ એને. કેવડું મોટું પાપ હશે મિત્રનો દ્રોહ કરવો. આપણને બાબત સામાન્ય લાગે, મિત્રનો દ્રોહ કરે એને માટે કોઈ પ્રાયશ્ચિત જ નથી. કોઈને મિત્ર બનાવીને એની ઘરમાંથી નજર નાખે, કોઈને મિત્ર બનાવી એની સંપત્તિમાંથી નજર નાખે, કોઈને મિત્ર બનાવીને ઝેર આપે, કોઈને મિત્ર બનાવી અને એની માથે ન નાખવાનો આરોપ નાખે, અને આ અનેક પ્રકારના જે મિત્ર દ્રોહ કરે, આ મિત્ર દ્રોહીને આની હારવાર લીધો. બોલો વેદવ્યાસે પાપ રતા, હિંસા રતા,
આની હારે મિત્ર દોહીને લીધો. મિત્ર દોહ સમાન કોઈ મોટું પાપ નથી. તો ભૂલે ચૂકે